નમસ્તે મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા અને પાછા આ ફરી વખત વિસાવદર પોલીસ સ્ટેશને આવવાનું થયું છે. આજે મારી સભા હતી વિસાવદર નગરપાલિકાના જીવાપરા વિસ્તારમાં. આ સભા દરમિયાન ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક અને ભાજપના કોર્પોરેટરના ભાઈ નાસિર નાસિર મેતરના ગુંડાઓ, જે કિરીટ પટેલના ખાસ સમર્થકના ગુંડાઓએ અમારી ઉપર પથ્થરમારો કર્યો અને આ ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડિયાના કુપુત્રએ ગાળાગાળી કરી. અને આજે 1 કલાકથી આ વિસાવદરના પીઆઈની રાહ જોઈને અહીંયા બેઠા છે. બધા બતાવો. પણ વિસાવદરના પીઆઈ 1 કલાકથી કોણ છે? શેની સાઈડ? એ ભાઈ શેની સાઈડ? શેની સાઈડ? ફોટામાં લઈ પોલીસ સ્ટેશન આ થોડું કઈ ઘર છે યાર. વિડીયમ લઈ લો. આ પોલીસ સ્ટેશન ની અંદર આટલું બધું કરે, તમે પોલીસ અહીંયા આવી જાય. શું છે ભાઈ? પકડો તું. પોલીસ સ્ટેશનમાં દાદાગીરી કરવાની છે. આ લુખ્ખી ભાજપ લુખાગીરી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ગુંડા બેફામ બન્યા છે. આ વિસાવદર પોલીસ સ્ટેશને 1 કલાકથી અધિકારીની રાહ જોઈએ છે, પણ ભાજપમાંથી ફોન નહીં આવે ત્યાં સુધી અહીંયા કોઈ પોલીસ વાળા આવશે નહીં. આ શું તમાશો ચાલુ કર્યો છે CR પાટીલ અને કિરીટ પટેલે? અમે કઈ બી જવા વાળા માણસો નથી. કમલેશ રીબડિયાના કુપુત્ર અને ભાજપના કોર્પોરેટરના ભાઈ નાસિરના ગુંડાઓએ જીવાપરામાં આજે નાગાઈ કરી છે. અને અહીંયા તમાશો જોવે છે આ પોલીસ સ્ટેશનમાં બેઠેલા સાહેબો. કિરીટ પટેલનો ફોન આવશે પછી કાર્યવાહી કરવામાં આવશે. અને આ ગુજરાતની સરકાર લોકશાહીથી હાલે છે, કિરીટશાહીથી હાલે છે. કિરીટ પટેલની દલાલી કરવા વાળા જે કાંઈ લોકો છે એને મેસેજ છે અમારો, સુધરી જાજો. આ વિસાવદરના પોલીસ સ્ટેશનમાં 1 કલાકથી રાહ જોઈએ છે અધિકારીની, અને ભાજપના ગુંડા અહીંયા આવીને પાછા ધમકા ધમકી કરી જાય. ભાઈ બેસો બધા મિત્રો, કોઈ વાંધો નહીં. આ બધા મિત્રો બતાવો, આ સમર્થકો બધા આવ્યા. બેહો બધા, શાંતિ દેવો. જ્યાં સુધી ભાજપના કિરીટ પટેલનો ફોન નહીં આવે ત્યાં સુધી અહીંના પીઆઈ પોલીસ સ્ટેશન નહીં આવે. 1 કલાકથી અહીંયા બબાલ થઈ છે, ગુંડાઓ ફરે છે, પોલીસ સ્ટેશનમાં અધિકારી હાજર નથી. મેં 2 ફોન કર્યા, ફોન પર વાત થઈ, છતાં અહીંયા સાહેબ હાજર નથી. શું થયું પાછું? હા સાહેબ આવી ગયા. લે હા સાહેબ. અરે અહીંયા આવીને દાદાગીરી કરી.
અહીંયા આવીને લાગે, અહીંયા પોલીસ સ્ટેશનની અંદર. પોલીસ સ્ટેશનની અંદર નથી ઓળખતો જોઈએ. અહીંયા તમારા પોલીસ વાળા ઓળખે છે, ડિસ્કાઉન્ટ વાળા. પહેલા તો બાકીનો મુદ્દો તો પછી છે સાહેબ. અમે અહીંયા રજૂઆત લઈને આવ્યા, તમે હાજર નહોતા, તો અમે રાહ જોતા હતા. બિલકુલ શાંતિથી તમારો સ્ટાફ ની કે અમે કઈ બોલ્યા જ નથી. ત્યાં પેલા માણસો આવીને ધાકધમકી ચાલુ કરી. અમે તો જોઈએ નથી ઓળખતા. એ ઓળખતા છે, એ આ બધા સાહેબ. હવે અમારી સભા ચાલુ હતી. હું મંચ ઉપર મારું ભાષણ વગેરે મારી રજૂઆત છું. મારું ભાષણ બાપુ હું મંચ ઉપર મારું ભાષણ ચાલુ હતું અને અમારી સભા પતી એટલે મને કોઈ એમ કીધું મારા ઘરે ચા પીવા આવવાનું છે. કીધું હાલો. હું કોઈના ઘરે ચા પીવા ગયો, ત્યાં જઈને બેઠો એટલે મને 2-3 જણાના ફોન આવ્યા કે તમારી ગાડી ઘેરી લીધી છે, અક્ષરમારો થાય છે, નાસીદના માણસો આવ્યા છે અને ગાળાગાળી કરે છે. એટલે આ હરેશભાઈ મારી હારે હતા, એ દોડીને ગયા. બીજા 2 મિત્રો હતા, એ ગયા. આમાંથી કોણ ગયા, એ બધાને ગયા. એટલે કમલેશ રીબડિયાના કુપુત્ર હતા ત્યાં અને નાસીરના માણસો હતા, ગાળાગાળી કરતા હતા. મારી ગાડી ઘેરી લીધી અને તમે અહીંયા કેવી રીતે સભા કરીને હિજડાવો છો અને તમારે અહીંથી સભા નહીં કરવાની, અમારો વિસ્તાર છે, જે કઈ બોલતા હોય તે જેને સાંભળ્યું તેને. એટલે બધાએ મને ફોનમાં કીધું કે ભાઈ આવું હાલે છે. પછી હું ત્યાંથી જેના ઘરે ચા પાણી બેઠો હું ઉભો થઈને ગયો. હું ગયો અને હું પહોંચ્યો ત્યાં સુધીમાં જે ઘટના બની ભાઈ કયો કમલેશભાઈ રીબડિયા છે આપણા એના કોર્પોરેટર, એનો પુત્ર અક્ષય હતો અને 20-25 જણાનું બીજું ટોળું હતું. ટોળું હતું ને એમાંથી અક્ષય બોલ્યો કે તમે બધા હિજડા છો. બરાબર, અહીંયા જેટલા બધા બેઠા એ બધા હિજડા છો. એવામાં ઓલા જે અજાણ્યા 20-25 લોકો હતા એને સાહેબની ગાડીને ઘેરી લીધી. ઘેરી બધામાં પથ્થર હતા, પથ્થર મારો સાહેબ જેવા આવે પથ્થર મારો કરો. બરાબર, બધા તૈયારીમાં હતા, પથ્થર મારો ધોકાય હતા. અને અમારા 2-3 કાર્યકર્તાઓ સાક્ષી છે, એને ધોકાય ગલા મૂક્યા, ધોકાય લઈને આવ્યા. અમારા એક કાર્યકર્તાને ધમકી ભર્યો, ફોન કર્યો, તું નાથી નીકળી જાવ. અને રેકોર્ડિંગ સાંભળો, લાવો રેકોર્ડિંગ સંભળાવો. રેકોર્ડિંગ છે ભાઈ, કોણ જે પણ જે નંબરમાં ફોન પહેલા તમે રેકોર્ડિંગ તો સાંભળો, અવાજ સાંભળો. એ તો જાણીતું છે. લોકેશન કરો, નંબર મને આપો, નંબર ભાઈ નંબર અહીંયા જ છે, બધું અહીંયા 2 મિનિટ બધું જ છે સાહેબ. વોટ કેટલું છે લાવો. આ ધમકી ભર્યો ફોન આવ્યો ને, આ ભાઈ ઉભા એને આવ્યો, આ ઉભા એને તમારો ફોન ફોન હરેશભાઈ નથી વોટ્સએપ થી લીધું, એનામાં જ ફોન આવ્યો. તમને આવ્યો હતો? હા, ત્યાંથી નીકળી જાય તો બબાલ થવાની છે. અને ત્યાં હાજર હતા અમારા કાર્યકર્તા સભામાં જ તમે આ ગોપાલભાઈ જયારે સાપ વગેરે તમે સભા જ્યાંથી હાજર હતો ને, ત્યાં જ હતો ને, શું નામ મારું નામ અલ્તાફ. ક્યાં હતો? હા,
ઉપર લીધા બે છોકરા એની વિધિ મારા જે કરવાની તમે તારી હું કરી લઉં તમને શું ડિટેલ નહીં કહી શકું જે કરવાની મારી વિધિ હું કરી નાખું બે છોકરા